friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો આજે આપણે હવે વાત કરવા જઈ રહ્યા છે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ. તો પહેલા શરૂઆતમાં આપણે વાત કરીશું કે ક્વોન્ટમ મિકેનિક્સ ક્યાંથી આવ્યું, રાઈટ? તો આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુનું બંધારણ, અને એની અંદર આપણે પરમાણુવીય નમૂનાઓ જોઈ રહ્યા છીએ. પરમાણુવીય નમૂનાઓમાં આપણે જે બે નમૂનાઓ છે, ત્રણ નમૂનાઓ જોયા: થોમ્સનનો પરમાણુવીય નમૂનો, રુથરફોર્ડનો પરમાણુવીય નમૂનો અને બોહરનો પરમાણુવીય નમૂનો. અને છેલ્લો પરમાણુવીય નમૂનો આપણે જોઈએ છીએ અને એ એટલે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ ધી એટમ. એ જોઈ રહ્યા છીએ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. અને એ આપણે જોવા માટે આપણે પહેલી બે બાબત જોઈ હોય, અને એ એટલે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. તો પહેલા આપણે થોડુંક એ સમજવું પડે, કેમ કે ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ એકદમ નવું છે, રાઈટ? જે ફિઝિક્સ જે આપણે કહીએ છીએ, ફિઝિક્સના બે પાર્ટ છે. ધ ક્લાસિકલ ફિઝિક્સ ઓફ ન્યૂટન, જે ન્યૂટને આપેલું હતું અને ન્યૂટનના ગતિના નિયમોના આધારે જે છે એ છે ક્લાસિકલ ફિઝિક્સ. અને બીજું જે આપણી પાસે છે એ છે ક્વોન્ટમ મિકેનિક્સ, કે જે આઇન્સ્ટાઈન અને એના પછીના વૈજ્ઞાનિકોએ વિકસાવેલું છે. તો આજે આપણે પરમાણુ માટે ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરવાના છીએ. તો એ શું છે પહેલા એ વાત કરી લઈએ. એટલે પહેલા આપણે કહીશું ક્વોન્ટમ મિકેનિકલની વાત, અને પછી આપણે નમૂના વિશે જોઈશું, રાઈટ? તો આજે આપણે જે સામાન્ય વાત કરવાના છીએ કોની છે? તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, રાઈટ? પછી આપણે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશે વિચારીશું. પહેલા આપણને એ તો ખબર હોવી જોઈએ કે આ યંત્રશાસ્ત્ર છે શું, રાઈટ? તો આપણે કહીએ છીએ કે આપણને જે ફિઝિક્સ ખબર છે ને કયું છે? તો કે ન્યૂટનના ગતિના નિયમોને અનુસરતું એને આપણે કહીએ ક્લાસિકલ ફિઝિક્સ. અને ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે ચિરસમ્મત ભૌતિક શાસ્ત્ર, રાઈટ? એ જે ચિરસમ્મત ભૌતિક શાસ્ત્ર છે એને આપણે કહીશું ન્યૂટનના ગતિના નિયમોને અનુસરતું ચિરસમ્મત ભૌતિક શાસ્ત્ર એ કોને એક્સપ્લેન કરી શકીએ? તો આપણે એ કીધું હતું, યાદ કરો, સૂક્ષ્મદર્શીય અને સ્થૂળદર્શીય. તો જે સ્થૂળદર્શીય રાશિઓ છે, સ્થૂળદર્શીય રાશિઓ એટલે કેવી? તો કે જેને આપણે જોઈ શકીએ છીએ, અવલોકન કરી શકીએ છીએ એવી. જેમ કે કોઈ પથ્થર એ પડે છે તો એ પડતી ગતિનું અવલોકન, ગ્રહોની ગતિનું અવલોકન, આ બધી ગતિનું અવલોકન આપણે ન્યૂટનના ચિરસમ્મત ભૌતિક શાસ્ત્રથી કરી શકીએ છીએ, જેને આપણે કહીએ છીએ ભૌતિક શાસ્ત્ર. એ કોને સમજાવી શકે છે? એને જ આપણે કહીશું યસ એક્ઝેક્ટલી સ્થૂળ રાશિઓ, સ્થૂળદર્શીય પદાર્થોને ગતિ સમજાવે છે. પરંતુ અગત્યનું એ છે કે જ્યારે આપણે અણુ વિશે વાત કરીએ, પરમાણુ વિશે વાત કરીએ, કે જેને આપણે નરી આંખે તો જોઈ શકતા નથી, એટલે કે સૂક્ષ્મદર્શીય જે રાશિઓ છે એવી રાશિઓ વિશે ક્લાસિકલ ફિઝિક્સ અથવા તો ચિરસમ્મત ભૌતિક શાસ્ત્ર સમજાવી શકતું નથી. પરંતુ અણુ, પરમાણુઓ જેવા, રાઈટ? અણુ અને પરમાણુ જેવા સૂક્ષ્મદર્શીય, રાઈટ? આપણે કહીશું અણુ અને પરમાણુ જેવા સૂક્ષ્મદર્શીય પદાર્થોને તે સમજાવી શકતો નથી. કેમ સમજાવી શકતું નથી? એનું કોઈ કારણ? તો એનું કારણ આપણે ભણી ગયા. હા, કેમ? કેમ કે પહેલી જ વાત કે જે દ્રવ્ય છે, રાઈટ, એ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે, કણ અને તરંગ બંને ધરાવે. જ્યારે ક્લાસિકલ ફિઝિક્સ અથવા તો જે સ્થૂળદર્શીય પદાર્થ છે એને આપણે માત્ર કણ ધારીએ છીએ અને તરંગ ધારતા નથી. આથી ક્લાસિકલ ફિઝિક્સ જે છે એ અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન એ બધાને નથી સમજાવી શકતા. પરંતુ કોને સમજાવી શકે છે? સ્થૂળદર્શીયને સમજાવી શકે છે, રાઈટ? તો આપણે કીધું સૂક્ષ્મદર્શીય પદાર્થોને સમજાવી શકતું નથી. શા માટે? કારણ કે આપણે બે વાતો કીધી. પહેલું કીધું હતું એ દ્વૈત સ્વભાવ હતું, અને બીજું હાઇઝનબર્ગ અનિશ્ચિતતાની વાત કરી હતી. બંને આપણે લખીશું. કારણ કે ચિરસમ્મત ભૌતિક શાસ્ત્રમાં
દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગ ની અનિશ્ચિતતા ને ધ્યાનમાં લેતું નથી. કારણ કે ચીર સંબંધ ભૌતિકશાસ્ત્ર છે આ બંનેને ધ્યાનમાં લેતું નથી કે જેનો આપણે કહીએ છીએ કે ક્વોન્ટમ જે ફિઝિક્સ છે એમાં ક્વોન્ટમ ફિઝિક્સમાં મેઇન પાયો છે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત. અને હવે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ અથવા તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની વ્યાખ્યા લખવા જઈ રહ્યા છીએ જે શું છે કે જે યંત્રશાસ્ત્રમાં આપણને આપેલું છે કે જેમાં આપણે પદાર્થના બંનેને ધ્યાનમાં લઈએ, રાઈટ, એના બંને સ્વભાવને ધ્યાનમાં લેતા હોઈએ તો એવો જે આપણે અભ્યાસ કરીએ છીએ અને એ અભ્યાસ જે થતો હોય એને કહેવાય ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, રાઈટ. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું તો કે જ્યાં પદાર્થના બંને સ્વભાવને આપણે ધ્યાનમાં લેતા હોય અથવા તો એવા પદાર્થનું ફિઝિક્સ અથવા તો એવા પદાર્થ કે જેના માટે બંનેને વ્યાખ્યાયિત કરી શકતા હોય. જેમ કે આપણે જોયું હતું કે બધા પદાર્થ માટે કઈ દ્વૈત સ્વભાવ લાગુ ના પાડી શકે, રાઈટ. કેમ કે જે આપણે ક્રિકેટ બોલનું એક્ઝામ્પલ લીધું હતું કે ક્રિકેટ બોલને આપણે ફેંકીએ તો એની સાથે પણ તરંગ લંબાઈ મળે, પણ એ તરંગ લંબાઈ એટલી સૂક્ષ્મ હોય કે આપણને દેખાય નહીં, પણ ઇલેક્ટ્રોનને લાગુ પાડી શકાય. એટલે એવા પદાર્થો કે જેના માટે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ લાગુ પાડી શકાય છે તેવા પદાર્થના અભ્યાસ માટે જે ભૌતિકશાસ્ત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને શું કહીશું? તેને જ આપણે કહીશું ક્વોન્ટમ મિકેનિક્સ અથવા તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. ધ્યાનમાં આવશે? ચાલો તો આપણે એની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યામાં શું લખીશું તો આપણે કહીશું ભૌતિકશાસ્ત્રની જે શાખા પદાર્થના દ્વૈત સ્વભાવ નો અભ્યાસ અને અવલોકન સાથે સંકળાયેલી છે તેને આપણે શું કહીશું? તેને જ આપણે કહીશું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીશું, રાઈટ. એટલે કે એમાં કોને ધ્યાનમાં લેવામાં આવે તો કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવને પણ ધ્યાનમાં લેવામાં આવે તો એને કહેવાય ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. એટલે કે જે ક્લાસિકલ ફિઝિક્સ હતું, ચિરસમ્મત ભૌતિકશાસ્ત્ર જેને આપણે ક્લાસિકલ ફિઝિક્સ કહીએ છીએ, એમાં બીજી કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ. પરંતુ એમાં જે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ જે દ્રવ બ્રોગલી આપ્યો છે એને ધ્યાનમાં જ નથી લેતું. તો ઇલેક્ટ્રોન અને એના જેવા ભારિત કણો વિશે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો એના માટે બદલાઈ જાય એટલા માટે નવું જે ફિઝિક્સ નવું જે બ્રાન્ચ ઊભી કરવામાં આવી એટલે ક્વોન્ટમ મિકેનિક્સ અથવા ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, રાઈટ. અને બીજું એક સરસ આપેલું છે તો શું ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના સિદ્ધાંતો છે એ સૂક્ષ્મદર્શીઓને તો આપણે લાગુ પાડી શકાય, પરંતુ શું એ સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડી શકાય? રાઈટ, ઓબ્વિયસલી હા, લાગુ પાડી શકાય. જો આપણે સૂક્ષ્મદર્શીઓની જેમ સ્થૂળદર્શીઓને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ પાડી શકીએ તો ચિરસમ્મત ભૌતિકશાસ્ત્ર જેવા જ પરિણામો મળે, રાઈટ. એમાં કોઈ વધારે ફેર નથી, ન્યૂટનના ગતિના નિયમો જેવા જ પરિણામ મળે, વધારે ફેર મળે નહીં, રાઈટ. કેમ કે આપણે હમણાં જ જોયું હતું અગાઉ કે જ્યારે તરંગ લંબાઈ આપણે માપી હતી તો સૂક્ષ્મદર્શીઓ માટે તરંગ લંબાઈ મળે પણ સ્થૂળદર્શીઓ માટે તો એટલી સૂક્ષ્મ મળે કે માઇનોર, રાઈટ. તો આપણે કહીશું કે સ્થૂળદર્શીય પદાર્થો માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ ચિરસમ્મત એટલે ક્લાસિકલ સંમત ભૌતિકશાસ્ત્ર જેવા જ પરિણામો આપે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પણ ચિરસમ્મત ભૌતિકશાસ્ત્ર જેવા જ પરિણામો આપે છે, એમાં કોઈ વધારે ચેન્જ હોતો નથી. ધ્યાનમાં આવશે? હવે આપણને આપેલું છે કે આખી નવી બ્રાન્ચ ઊભા કરવા વાળા કોણ? તો બે વૈજ્ઞાનિકોના નામ આપેલા છે અને એ કોણ છે તો ઇર્વિન શ્રોડિંજર અને વર્નર હાઇઝનબર્ગ. જે બંનેએ આપણને કીધું છે કે જે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીએ છીએ એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઊભું કરનાર એટલે આ બે વૈજ્ઞાનિક, રાઈટ. કોણ? તો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર
યંત્રશાસ્ત્ર કોણે ઊભું કર્યું? તો કે વર્નર હાઇઝનબર્ગ અને બીજા વૈજ્ઞાનિક છે જે ઇરવિન શ્રોડિંજર, જે શ્રોડિંજર ઇક્વેશન જેના ઉપર આખે ને આખો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો ઊભો છે, એ ઇક્વેશન આપનાર એટલે ઇરવિન શ્રોડિંજર, રાઈટ? વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર ક્વોન્ટમ યંત્રશાસ્ત્રે વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે વિકસિત કરેલ હતું, રાઈટ? એટલે બંને વૈજ્ઞાનિકોએ મળીને જે છે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઊભું કર્યું હતું. તો આ આપણને બેઝિક જે છે ને એ યંત્રશાસ્ત્ર વિશે આપેલું છે કે કોણે ઊભું કર્યું, એક્ઝેક્ટલી એ છે શું, કેમ કે આપણે ડિટેલમાં નથી જવાનું, રાઈટ? આખે આખું જે છે ને એ ડિટેલમાં નથી જવાનું. પછી પણ જો હવે તમને આપેલું છે, હવે આપણે છે ને જે નમૂનો ભણવાના છીએ, રાઈટ? ફરીથી હું તમને કહું કે આજનો જે લેક્ચર છે ને આખે આખો લેક્ચર એ ખરેખર આ આખે આખું તમે કોલેજમાં આગળ જશો ને ત્યારે આખે આખો સેપરેટ ટોપિક છે, આખી એક બ્રાન્ચ છે આના ઉપર ફિઝિક્સની, રાઈટ? ક્વોન્ટમ ફિઝિક્સની, કે જેના ઉપર તમે અભ્યાસ કરી શકો. એટલે એટલું ડિટેલમાં તો આપણે જવાના જ નથી, રાઈટ? એટલે ડિટેલમાં આપણે એટલો અભ્યાસ નથી કરવાના, પણ ઉપરથી આપણને જે માહિતી આપેલી છે ને એ માહિતી આપણે ધ્યાનમાં રાખીશું. બીજું કે ક્યારેય પણ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો એના ઉપર આખી ટૂંક નોંધ લખી રીતનું પૂછાય નહીં, રાઈટ? કેમ કે આપણને એના વિશે ડિટેલમાં નથી આપેલું. થોડું જે માહિતી આપેલી છે ને આપણે ધ્યાનમાં રાખીશું, એ પણ MCQ માં આવી શકે. પરંતુ સૌથી અગત્યનું અને એ એટલે કે આ આખે ને આખો જે નમૂનો છે એના ઉપરથી આપણે કેટલાક ક્વોન્ટમ નંબર તારવી શકીએ છીએ, અને એ નંબર ઉપર ક્વેશ્ચન આવશે, રાઈટ? આના ઉપર ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ ઓછી છે, રાઈટ? તો આ આપણે ધ્યાનમાં રાખીશું, જે કેટલીક બાબતો આપણે નોટ કરી છે. ફાઇન, ચાલો હજી એક અગત્યનું આપણને આપેલું છે, હવે એ આપણે સમજવાનું છે, અને એ આપણને આપેલું છે ઇક્વેશન, કે જે તરંગ આપણે જે કીધું કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય તો પ્રત્યેક ઇલેક્ટ્રોન શું રચે? તો એ તરંગ રચે. હવે તરંગ હોય તો તમે કદાચ ફિઝિક્સમાં ભણતા હશો કે કોઈ પણ પ્રકારનું તરંગ હોય, રાઈટ? તરંગ તમને ધ્યાનમાં જશે, કોઈ પણ પ્રકારનું તરંગ હોય ને એનું સમીકરણ ઉપજાવી શકાય, રાઈટ? sin ઓમેગા t પ્લસ થીટા એવું સમીકરણ ઉપજાવો ને તમે, તો એ તરંગનું સમીકરણ છે, રાઈટ? તરંગ સમીકરણ તમે કાઢતા હશો, રાઈટ? તો દોલનો માટે પણ સમીકરણ હોય છે. તો તરંગ માટે, રાઈટ? દોલનો વાળા ચેપ્ટરમાં તમે ભણતા હશો કે તરંગ માટે એનું સમીકરણ કાઢી શકાય. જો તરંગને સમીકરણ હોય તો હવે તો આપણને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન પણ એક તરંગ છે, તો એનું સમીકરણ મળે. હા, એને જ આપણે કહીશું ઇલેક્ટ્રોન તરંગ વિધેય, રાઈટ? ઇલેક્ટ્રોન તરંગ વિધેય, કે જેને આપણે કહીશું, જે કોણે ઉપજાવેલું હતું? ઇલેક્ટ્રોન તરંગ વિધેય એ ઇલેક્ટ્રોનની મળી આવવા માટેનું એક સમીકરણ હતું કે જે ઇરવિન શ્રોડિંજરે ઉપજાવેલું. હવે એ આખે આખું સમીકરણ જે છે ને જૂના સિલેબસમાં આપેલું હતું, રાઈટ? del square psi upon del x square plus del square psi upon del y square એવું બહુ લાંબુ ઇક્વેશન હતું, પણ એ ઇક્વેશન આપણે યાદ રાખવાનું નથી કેમ કે આપણા સિલેબસમાંથી હટાવી દીધું છે, રાઈટ? એટલે એ સમીકરણનું એક નાનકડું સ્વરૂપ આપણને આપેલું છે હેમિલ્ટોનિયન કારક સાથે, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. પણ એટલું તમે વ્યવસ્થિત રીતે સમજો કે અત્યાર સુધી આપણે જે જોતા હતા ને, બોહરે જે કીધું હતું ને એનાથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, રાઈટ? બોહર કરતા આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. શું બદલાઈ ગઈ? તો બોહરે એવું કીધું હતું કે અહીંયા આપણે એવું કહીએ છીએ કે અહીંયા આ પરમાણુનું કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોનની કક્ષા છે, પરંતુ ઇરવિન શ્રોડિંજરે એવું કીધું કે એવી કક્ષા જેવું કશું ના હોય. ઇલેક્ટ્રોન એ પોતે તરંગ હોય તો તરંગનું પોતાનું એક ઇક્વેશન હોય. એટલે એનો મતલબ શું થાય કે એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક તરંગ છે અને એ તરંગનું સમીકરણ મળે અને એને આપણે કહીશું ઇલેક્ટ્રોન તરંગ વિધેય, રાઈટ? એટલે જેને બોહરે કક્ષા કીધી હતી ને એને જ હવે આપણે કહીશું ઇલેક્ટ્રોન તરંગ વિધેય. ધ્યાનમાં આવે છે, રાઈટ? તમે ફિઝિક્સ સાથે રિલેટ કરતા જાઓ કે કોઈ પણ પ્રકારનું તરંગ હોય, રાઈટ? દોરીમાં વલય જન્માવે તો એનું પણ તરંગનું તમને સમીકરણ મળે. જો તરંગનું સમીકરણ મળી શકતું હોય તો ઇલેક્ટ્રોન પણ હવે આપણને ખબર પડી ગઈ દ બ્રોગલી પ્રમાણે એ પણ એક પ્રકારનું તરંગ છે. એનો મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ફરતો હોય છે, ઘૂમતો હોય છે, તો એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું આપણને શું મળવું જોઈએ? એક તરંગ વિધેય મળવું જોઈએ, જેને આપણે કહીએ છીએ તરંગ સમીકરણ, રાઈટ? એટલે પ્રત્યેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું તરંગ સમીકરણ મળે અને એ સમીકરણના આધારે આપણે એના ઉકેલના આધારે કહી શકીએ કે ઇલેક્ટ્રોન ક્યાં છે.
તો એ સમીકરણ જે છે એનો આપણને કીધું છે કે આપણે ઉચ્ચ જ્યારે અભ્યાસ કરીશું, કોલેજમાં જઈશું ત્યારે એનો અભ્યાસ કરીશું. અત્યારે આપણે એમાં ડિટેલમાં નથી જવાના. આપણને એક નાનકડું સમીકરણ હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષામાં આપેલું છે, એનો આપણે અભ્યાસ કરીએ કે એ કયું ઇક્વેશન આપેલું છે. તો એ આપણને આપેલું છે હેમિલ્ટોનિયન કારક સાથે. ચાલો તો એ આપણે લખીએ છીએ. ચાલો તો આ થયું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. અને હવે આપણે કહીએ છીએ એક છેલ્લું સમીકરણ, એટલે યંત્રશાસ્ત્રની થોડીક બાબતો પૂરી થશે, પછી આપણે નમૂના તરફ આગળ વધીએ. રાઈટ? હજી જો નમૂના નથી શરૂ કર્યો, આપણે યંત્રશાસ્ત્ર વિશે માહિતી મેળવીએ છીએ કે આ જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આવ્યું એ શું છે. ચાલો તો કહીએ છીએ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં આપણને એક સમીકરણ આપેલું છે. હવે તમને એક સિમ્પલ વાત સીધી સમજાવી જોઈએ કે જેને આપણે કક્ષા ગણતા હતા, રાઈટ? જેને બોહરે એવું કીધું હતું ને કે આ પરમાણુનું કેન્દ્ર છે અને પરમાણુની આસપાસ આ કક્ષા હોય, તો હવે તમને એક સીધી વાત તો સમજાવી જ જોઈએ કે કક્ષા જેવું કશું નથી હોતું. શું હોય તો ત્યાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય, અને તરંગ હોય તો એ તરંગ આ રીતે કંઈક હશે. રાઈટ? જો તરંગને દર્શાવવા માટે હું આવું દર્શાવું છું, પણ એનો મતલબ એવો નથી કે એવી જ રીતે ગતિ કરતો. ધ્યાનમાં આવે છે? રાઈટ? તરંગ એટલે આપણને એવું થાય કે આવું દોરેલું હોય તો એને તરંગ કહેવાય, પણ જરૂરી નથી આવું જ હોય. પણ આપણને ધ્યાનમાં આવે એટલા માટે કીધું કે હવે એવી કક્ષા જેવું કશું ના હોય. રાઈટ? એ ત્યાં કઈ રીતે ગતિ કરતો હોય કે આ પહેલો ઇલેક્ટ્રોન છે તો એની લગતું કોઈ ઇલેક્ટ્રોનનું તરંગ હોય. રાઈટ? એને જ કહેવાય ઇલેક્ટ્રોન તરંગ વિધેય. રાઈટ? ઇલેક્ટ્રોન તરંગ વિધેય ધ્યાનમાં આવશે. ચાલો તો એના આધારે આપણને આપેલું છે કે કોઈ સ્થિર પરમાણુ અથવા તો અણુ, સ્થિર પરમાણુ એટલે જેની ઊર્જા બદલાતી નથી એવો. રાઈટ? તો આપણે કહીએ છીએ કોઈ અણુ કે પરમાણુ જેની ઊર્જા બદલાતી નથી તેના માટે તરંગ સમીકરણ આપણને આપેલું છે h caret psi is equal to E psi. રાઈટ? જો બહુ સરળ સમીકરણ આપણને કરેલ આપેલું છે. બહુ જે શ્રોડિંજરે સમીકરણ આપેલું હતું એ તો બહુ લેન્ધી, બહુ મોટું હતું. રાઈટ? અને એને સોલ્વ કરવા માટે તો કોઈ પણ સમીકરણ હોય તો એ સોલ્વ થાય. રાઈટ? અને સમીકરણને સોલ્વ કરીએ ને તો આપણને કંઈક ઉકેલ મળે. તો એ ઉકેલ પણ આપણે જોવાના છીએ કે એના ઉકેલ જે છે એ આપણને E ને psi મળે. રાઈટ? psi એટલે શું છે એ પણ આપણે જોઈશું. ચાલો તો એક એકની વાત કરીએ કે એક એક શું છે. તો આપણને પહેલું જ આપેલું છે h caret. આ h caret શું છે? તો h caret એ ગાણિતિક વિધેયનો કારક છે કે જેને આપણને કીધું છે હેમિલ્ટોનિયન કારક. રાઈટ? ગાણિતિક વિધેયનો કારક અથવા તો હેમિલ્ટોનિયન કારક એમસીક્યુ માં પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખીશું. બીજું છે ઊર્જા માટેનું E ઊર્જા. રાઈટ? હેમિલ્ટોનિયન H E એનર્જી. રાઈટ? આ શું છે તો કે પરમાણુ અથવા તો અણુની બધી જ ઊર્જાઓને ધ્યાનમાં રાખેલી બધી ઊર્જાનું ટોટલ એટલે E. રાઈટ? અણુ અથવા તો પરમાણુની બધી જ ઊર્જાને, બધી જ ઊર્જા એટલે કઈ તો કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું આકર્ષણ, આ બધી પ્રકારની ઊર્જાનું ભેગી કરીને જે ટોટલ ઊર્જા મળી છે, રાઈટ? એ બધી જ ઊર્જાનો સરવાળો E છે. રાઈટ? બધી જ ઊર્જાનું ટોટલ. અને psi સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. psi શું છે? આને કહેવાય psi. રાઈટ? જે આ ઉલટું તમને દેખાય છે ને ત્રિશૂળ જેવું, એને કહેવાય psi. રાઈટ? P S I psi. રાઈટ? psi P આગળ આવે PSI psi, પણ એને psi ના વંચાય, psi વંચાય. રાઈટ? psi આગળ P હોય એ સાયલેન્ટ. રાઈટ? તો આ છે psi. રાઈટ? આ psi જે છે એ શું છે? સૌથી અગત્યનું, અને એ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. રાઈટ? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે કે ઇલેક્ટ્રોનની સંભાવના કોના વડે દર્શાવાય? psi વડે. હેમિલ્ટોનિયન કારક H E ઊર્જા. રાઈટ?
અલગ અલગ ઊર્જાના સ્તરમાં જો હવે આપણને ધ્યાનમાં આવે કે અલગ અલગ ઊર્જાના સ્તરમાં આ જે psi જે છે એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કોના વડે દર્શાવી શકાય તો આ ઇક્વેશન વડે દર્શાવી શકાય. ધ્યાનમાં આવશે તો આ આપણે કીધું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અને એના આધારેનું સમીકરણ તો ખૂબ જ અગત્યનું છે, MCQ માં પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખીશું. ફાઇન. ચાલો હવે આપણે હાઇડ્રોજન જેવા સામાન્ય પરમાણુ માટે જો ફરીથી આપણને અત્યારે વિધેય આપેલું છે ને એ બધા પરમાણુ એક કરતા વધારે ઇલેક્ટ્રોન માટે નથી આપેલું, હાઇડ્રોજન પરમાણુ માટે જ આપેલું છે. એટલે કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એટલે એક ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય ને એના માટે જ આપેલું છે. કેમ કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન મળે ને તો આપણે હમણાં પાછળ લખવાના છીએ એક સેન્ટેન્સમાં કે એ સેમ જ હોય, એમાં કોઈ વધારે ચેન્જ નથી હોતો, પણ એની ઊર્જા બદલાય છે. રાઈટ? ઊર્જા શા માટે બદલાય? કેમ કે કેન્દ્રમાં પ્રોટોન વધે તો પ્રોટોન ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે એની ઊર્જા બદલાશે, બાકી કોઈ ચેન્જ હોતો નથી. ચાલો તો કહીએ છીએ હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ. રાઈટ? જે રીતે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે બોહરનો પરમાણુય નમૂનો જોયો હતો એવી જ રીતે આપણે કહીએ છીએ હાઇડ્રોજન સમીકરણ માટે શ્રોડિંજર સમીકરણ. રાઈટ? જો હવે આપણને જે ચર્ચા આપેલી છે ને એ માત્ર ને માત્ર કોના માટે આપેલી છે? એ ચર્ચા આપણને આપેલી છે એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજનના ઉકેલ માટે. સમીકરણની ચર્ચા નથી. એ સમીકરણનો જે ઉકેલ મળે એ આપણને મળે psi ના સ્વરૂપમાં. આ જે સમીકરણ હતું ને એના ઉકેલ એટલે તે psi એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, અને એના આધારે આપણને તરંગ વિધેય ઇલેક્ટ્રોન તરંગ વિધેય મળે, અને એ ઇલેક્ટ્રોન તરંગ વિધેય રાઈટ ઇલેક્ટ્રોન તરંગ વિધેય જે આપણે કહીએ છીએ કક્ષા. રાઈટ? ચાલો તો કહીએ છીએ હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. અને શ્રોડિંજર સમીકરણ. હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ જ્યારે લાગુ પાડવામાં આવ્યું તો એના ઉકેલ સ્વરૂપે આપણને કેટલાક તરંગ વિધેય મળ્યા છે. રાઈટ? જો એક જ ઇલેક્ટ્રોન છે ને એટલે બહુ સરળ થાય. હવે એટલું યાદ રાખજો કે પ્રત્યેક ઇલેક્ટ્રોન માટે એક તરંગ વિધેય મળે. રાઈટ? એક ઇલેક્ટ્રોન એનું એક તરંગ વિધેય, બીજો ઇલેક્ટ્રોન હોય તો બીજું તરંગ વિધેય આવી જાય. એટલે એક ઇલેક્ટ્રોન માટે શા માટે સરળ છે? કેમ કે એક ઇલેક્ટ્રોન હોય તો એક જ તરંગ વિધેય મળશે. રાઈટ? એટલે જેને આપણે તરંગ વિધેય કહીએ છીએ ઇલેક્ટ્રોન તરંગ વિધેય બીજું કશું નથી પરંતુ એને દર્શાવતી કક્ષા છે. રાઈટ? જ્યારે આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ તો એ ઇલેક્ટ્રોન શું છે? તો આપણે કહીએ છીએ હાઇડ્રોજન. તો હાઇડ્રોજન માટે હું એમ કહું કે આ હાઇડ્રોજનનું કેન્દ્ર છે. હાઇડ્રોજન માટેની જે પહેલી કક્ષા આપણે એવું કીધું હતું પહેલી કક્ષા, રાઈટ? તો પહેલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય તો એનું જે છે તરંગ વિધેય જે મળશે, રાઈટ? કઈક તરંગ વિધેય મળશે. અહીંયા આ ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરે છે. રાઈટ? જો આવું શા માટે દર્શાવું છું? આપણને ધ્યાનમાં રહે કે હવે તરંગ છે. રાઈટ? એટલે આ જે છે ઇલેક્ટ્રોન જ છે પણ એ તરંગ સ્વરૂપમાં છે. તો આનું એક સમીકરણ મળે. આનું સમીકરણ મળશે. અને આ સમીકરણના ઉકેલ મળે. રાઈટ? આ એક વિધેય થયું અને એનું શું મળવું જોઈએ? ઉકેલ મળે. હવે એ ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો એ ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકીએ કે એ પહેલી કક્ષામાં હશે. રાઈટ? તો એનો મતલબ થયું કે એક ઇલેક્ટ્રોન, હવે ઇલેક્ટ્રોન ક્યાં હોય? વિચાર કરો, ઇલેક્ટ્રોન કક્ષાની અંદર પછી કક્ષક હોય એની અંદર હોય છે. રાઈટ? ઇલેક્ટ્રોન ક્યાં હતા? યાદ કરો, ઇલેક્ટ્રોન કક્ષકની અંદર હોય છે, કક્ષાની અંદર નહીં. કક્ષાની અંદર તો 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, 18 ઇલેક્ટ્રોન હોઈ શકે છે, પરંતુ ઇલેક્ટ્રોન એ એની અંદર કક્ષકની અંદર છુપાયેલો છે, એની કક્ષકમાં. એટલે હવે કક્ષાની અંદર પણ પાછું આપણને કીધું છે કક્ષક. રાઈટ? તો આપણને જે તરંગ ઇલેક્ટ્રોન તરંગ સમીકરણ મળે છે કોનું હશે? તો ઇલેક્ટ્રોન જ્યાં ફરે છે એનું હશે. રાઈટ? ઇલેક્ટ્રોન જે ફરે છે એ ક્યાં ફરે છે? તો કે ઇલેક્ટ્રોન અહીંયા છે. રાઈટ? કક્ષકમાં ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન જે ફરે છે એ જ કક્ષા બને છે. એટલું યાદ રાખો કે કક્ષક છે ત્યાં ઇલેક્ટ્રોન નથી ફરતો. એવું ના હોય કે અહીંયા આપણે આ ડ્રો કરી દીધું ત્યાં ઇલેક્ટ્રોન ફરે છે. જ્યાં ઇલેક્ટ્રોન ફરે ત્યાં કક્ષા રચાય. રાઈટ? જ્યાં ઇલેક્ટ્રોન ફરશે ને ત્યાં કક્ષા રચાય, ત્યાં એની રેડિયસ રચાય. ત્યાં એનું પથ છે એટલે ઇલેક્ટ્રોન નથી ફરતો. એટલું યાદ રાખજો કે ઇલેક્ટ્રોન ફરે છે એટલા માટે ત્યાં કક્ષક રચાયેલી છે. ઇલેક્ટ્રોનના લીધે કક્ષક છે. તો એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન જ્યાં ફરે છે એ શું રચશે? એક કક્ષક રચશે. અને ઇલેક્ટ્રોન જે ફરે છે તો એનું શું હશે? સમીકરણ હશે.
ઇલેક્ટ્રોનનું સમીકરણ, જેને જ આપણે કહીશું ઇલેક્ટ્રોન તરંગ વિધેય. ઇલેક્ટ્રોન તરંગ વિધેય, રાઈટ. ઇલેક્ટ્રોન તરંગ વિધેય એ બીજું કશું નથી પણ શું છે, તો જેને આપણે અત્યાર સુધી પરમાણુય કક્ષક ગણતા હતા ને, એ જ છે ઇલેક્ટ્રોનીય તરંગ વિધેય. એટલે એ થશે પરમાણુય કક્ષક કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, રાઈટ. તો એનો મતલબ થઈ ગયો કે જ્યાં ઇલેક્ટ્રોન ફરતું હતું તરંગ સ્વરૂપે, એનું આપણને સમીકરણ મળ્યું. હવે એનો ઉકેલ એટલે શું? કોઈ સમીકરણ, તમે મેથ્સ વાળા પહેલા ધ્યાનમાં આવશે કે કોઈ સમીકરણ છે અને એ સમીકરણનો ઉકેલ શું દર્શાવે, તો એ સમીકરણનો ઉકેલ એવું દર્શાવે કે આ પોઈન્ટ પર જે સમીકરણ છે એ વ્યાજબી છે, એવું દર્શાવે, રાઈટ. એનો ઉકેલ એટલે કે એ સમીકરણ ક્યાં સાચું છે, તો એને કહેવાય ઉકેલ. હવે આ જે ઉકેલ જે છે એને દર્શાવવા માટે, જો ધ્યાનથી જોજો, આ ઉકેલને દર્શાવવા માટે આપણે કેટલાક ક્વોન્ટમ નંબરના સેટ લાવ્યા, રાઈટ. ઉકેલને દર્શાવવા માટે ક્વોન્ટમ નંબરનો સેટ લાવ્યા. આ જે સમીકરણ હતું એ સમીકરણ કોનું હતું, તો એ સમીકરણ હતું ઇલેક્ટ્રોન તરંગ વિધેય. ઇલેક્ટ્રોન તરંગ વિધેય એટલે શું, તો જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે, જેને આપણે પરમાણુય કક્ષક કહીએ છીએ, એનું સમીકરણ. એ સમીકરણનો આપણે ઉકેલ કાઢીએ તો એ ઉકેલ આપણને એક સેટમાં મળે, રાઈટ. એનો એક સેટ મળે જેને આપણે કહીએ છીએ ક્વોન્ટમ નંબર. એનો આપણને ક્વોન્ટમ નંબર મળે અને એ ક્વોન્ટમ નંબરને આપણે દર્શાવીએ n, રાઈટ, l અને ml. આ ત્રણમાં આપણે દર્શાવીએ અને એ એટલે n એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર, રાઈટ. l એટલે ગૌણ ક્વોન્ટમ નંબર, એઝીમ્યુથિયલ ક્વોન્ટમ નંબર, અને ml એટલે ચુંબકીય ક્વોન્ટમ નંબર. ચુંબકીય ક્વોન્ટમ નંબર કહીએ છીએ કે એક્ઝેક્ટલી આ છે શું, તો એ છે શું, એ ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે, રાઈટ. ક્યારેક આપણે એડ્રેસ લખતા હોય તો પહેલા શું લખીએ, તો કે પહેલા લખીએ આપણે એ વિંગ ની અંદર 243 નંબર, એમાં આ એપાર્ટમેન્ટ, આવું આપણે લખીએ. તો સેમ આ જે આપણે કહીએ છીએ ને, એ બીજું કશું નથી પણ ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે, રાઈટ. કે ઇલેક્ટ્રોન ક્યાં હશે, તો કે n મુખ્ય ક્વોન્ટમ નંબર ની અંદર, l ગૌણ ક્વોન્ટમ નંબર ની અંદર અને ચુંબકીય ક્વોન્ટમ નંબર, એટલે તમને ઇલેક્ટ્રોન મળી જાય કે ક્યાં ઇલેક્ટ્રોન છુપાયેલો છે, અહીંયા, રાઈટ. વાસ્તવમાં યાદ કરો, મેં તમને હમણાં જ કીધું કે જે શ્રોડિંજર સમીકરણ છે ને, શ્રોડિંજર સમીકરણ, એનો ઉકેલ શું દર્શાવે, તો એનો ઉકેલ હોય સાઈ, રાઈટ. સાઈ, અને સાઈ શું છે, તો સાઈ એ ઇલેક્ટ્રોનની સંભાવના છે કે ઇલેક્ટ્રોન છે કે નહીં. અને એનો જો ઉકેલ સાઈ હોય તો એ ઉકેલને શેમાં દર્શાવાય, તો એને m, l અને ml માં દર્શાવાય, રાઈટ. આ સેટ ની અંદર દર્શાવાય કે જે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોનને પકડવા માટે છે, કે અહીંયા ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી છે, રાઈટ. હવે આ શું છે, કે ક્વોન્ટમ નંબર જ્યારે આપણે આગળ ભણીશું ત્યારે તમને ક્લિયર સમજાઈ જશે કે ઇલેક્ટ્રોનને આના આધારે કઈ રીતે પકડી શકાય, રાઈટ. આ મુખ્ય ક્વોન્ટમ નંબર એ કક્ષાનો ક્રમ દર્શાવે, l એ કક્ષકનો ક્રમ દર્શાવે, ml એ પેટા કક્ષક દર્શાવે છે, રાઈટ. ધ્યાનમાં આવશે. એટલે એક ઇલેક્ટ્રોન જે ફરતો હતો ને, એ ઇલેક્ટ્રોને એક પ્રકારની કક્ષક ઊભી કરી અને એ કક્ષકનું આપણને સમીકરણ મળ્યું. એ સમીકરણનો ઉકેલ, એ ઉકેલ આપણને આ સેટમાં મળ્યો. એટલે આપણે હવે આ સેટ ભણવાના છીએ. ડિટેલમાં જે આપણે ભણવાના છીએ ને, આ ત્રણ વિશે ભણીશું. આ ત્રણ વિશે મેઈન વાત કરીશું. ધ્યાનમાં આવશે. તો આ આપણે કીધું હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ, રાઈટ. હાઇડ્રોજન પરમાણુને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. હવે જો વધારે ઇલેક્ટ્રોન આવે તો શું થાય, તો બીજો ઇલેક્ટ્રોન આવશે તો એમાં વિશેષ કઈ નહીં ફરક પડે, રાઈટ. કેમ કે મેં તમને પહેલા પણ કીધું કે બીજો ઇલેક્ટ્રોન આવે ને તો એ ઇલેક્ટ્રોનનું તો એક સ્વતંત્ર તરંગ વિધેય મળે, રાઈટ. સ્વતંત્ર તરંગ સમીકરણ મળે. એટલે બીજો ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા છે તો એ ઇલેક્ટ્રોનનું કોઈ બીજું સમીકરણ મળશે, તરંગ સમીકરણ. એટલે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનને જાજી નિસ્બત નથી, પણ થાય ક્યાં ફરક, તો કે એક પ્રોટોન પણ અહીંયા આવે છે ને એના લીધે આ ઇલેક્ટ્રોનનું જે છે એ આકર્ષણ થાય છે, એટલા માટે આ જે છે એ સંકોચાય છે. જે કક્ષક જે છે એ સંકોચાય છે,
રાઈટ? એટલે વધારે કોઈ ફરક નથી પડતું, પણ એટલું ધ્યાન રાખો કે પ્રત્યેક ઇલેક્ટ્રોનને પોતાનું એક ઇલેક્ટ્રોન તરંગ વિધેય છે અને એ વિધેય જે છે એનો ઉકેલ આપણે કાઢીએ તો એ આપણને આ સેટમાં મળે. રાઈટ? એનો ઉકેલ આપણને આ સેટમાં મળે અને એ સેટ શું દર્શાવે છે તો એ ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે, એ ઇલેક્ટ્રોન આપણને ક્યાં મળી શકે એ દર્શાવે છે. ફાઇન. ચાલો બીજું એક અગત્યનું આપેલું છે કે ઇલેક્ટ્રોનનું કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે સંભાવના છે, રાઈટ, અથવા તો ઇલેક્ટ્રોન ઘનતા જે છે એ ઇલેક્ટ્રોન ઘનતા કોના સમપ્રમાણમાં હોય તો એ આપણને આપેલું છે ψ² ના સમપ્રમાણમાં. રાઈટ? ઇલેક્ટ્રોનની સંભાવના અથવા તો ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અથવા તો ઇલેક્ટ્રોનની ઘનતા એ ψ² ના સમપ્રમાણમાં હોય છે. રાઈટ? આ પણ એક MCQ માં યાદ રાખીશું. તો આપણે કીધું ઇલેક્ટ્રોનની ઘનતા અથવા તો ઇલેક્ટ્રોનની સંભાવના એ ψ² ના સમપ્રમાણમાં હોય છે. આ એક અગત્યનો MCQ છે, ધ્યાનમાં રાખીશું. ફાઇન. એક છેલ્લું એક સ્ટેટમેન્ટ આજે અંદર આપેલું છે એ થોડું અટપટું એટલા માટે છે કેમ કે એ ક્યારે તમને સમજાશે જ્યારે પરમાણુની આપણે ઊર્જા જોઈશું ત્યારે તમને સમજાશે. એટલે એ સ્ટેટમેન્ટ અત્યારે હું તમને કહી દઉં છું, પણ તમારે એ ત્યારે જ સમજાશે જ્યારે આપણે પરમાણુની ઇલેક્ટ્રોનની ઊર્જા સ્તર વિશે વાત કરીશું. કે સિમ્પલ હાઇડ્રોજન કે હાઇડ્રોજન જેવા એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે ઇલેક્ટ્રોનની ઊર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ નંબર n પર આધારિત છે. ફરી હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે ઇલેક્ટ્રોનની ઊર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ નંબર પર આધાર રાખે છે, પરંતુ એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ઊર્જા n અને l બંને પર આધાર રાખે છે. રાઈટ? શા માટે? જ્યારે ઇલેક્ટ્રોનની ઊર્જા આપણે જોઈશું ને, આખો સેપરેટ ટોપિક છે, ત્યારે આ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અત્યારે સ્ટેટમેન્ટ આપેલું છે એટલે મેં તમને કહી દીધું. રાઈટ? લખતા નથી કેમ કે પાછું આપણે ત્યારે લખવાના છે. રાઈટ? એટલે હું યાદ કરાવીશ તમને, પણ આ ધ્યાનમાં રાખજો. ફાઇન. હવે આગળ જે આપણને આપેલું છે ને એ એટલે ક્વોન્ટમ પરમાણુીય નમૂનાના મુદ્દાઓ છે. એ મુદ્દાઓ પણ યાદ નથી રાખવાના, એ પણ ક્યાંય પૂછાવાના નથી, પરંતુ આપણને આપેલા છે તો એના પરથી MCQ આવી શકે. રાઈટ? એ ક્યાંય પૂછાવાના નથી. ફરીથી કહી દઉં કે આજનો જે લેક્ચર છે ને એમાંથી કોઈ થિયરી નહીં આવે, માત્ર તમને MCQ ને લગતા પ્રશ્નો પૂછી શકે, થિયરી કોઈ નહીં આવે. એટલે એક છેલ્લો ટોપિક છે અંદર આપણને આપેલો છે ટેક્સ્ટ બુકમાં, તો સાથે સાથે જોઈ લઈએ. એ છે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલની કેટલીક અગત્યની બાબતો, કેટલીક અગત્યના મુદ્દાઓ આપેલ છે. એટલે એ પરમાણુના જ મુદ્દાઓ છે, નમૂનાના તે પરમાણુય નમૂનાના જ મુદ્દાઓ છે. રાઈટ? તો એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, કેમ કે એ આપણે જોઈશું ને તો આપણને જે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ જે છે ને ધ્યાનમાં આવશે. રાઈટ? એટલે આ જે ચેપ્ટર છે ને એ તમે એવી રીતે જુઓ કે પરમાણુને આપણે સમજવો છે. રાઈટ? પરમાણુને સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી પરીક્ષાના હેતુથી નહીં જોવું. પરીક્ષાના હેતુથી જોશો તો આમાં કોઈ ક્વેશ્ચન નથી, આમાં કશું છુપાયેલું નથી, તો આ તમે છોડી દો તો એ કઈ થવાનું નથી, અને છોડી જ દે છે. રાઈટ? ઓલમોસ્ટ બધા છોડી દે છે. પણ તમે સમજો કે એક્ઝેક્ટલી જ્યારે આપણે પરમાણુ ગણતા હતા, એક્ઝેક્ટલી જ્યાં ઇલેક્ટ્રોન ફરતો હતો, એ ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી એક પ્રકારનું સમીકરણ છે. રાઈટ? અને જો એ સમીકરણ આપણે મેથ્સમાં હોય તો સમીકરણ સોલ્વ કરીએ ને આપણે, તો એ જો સમીકરણ સોલ્વ કરીએ ને તો આપણને કેટલાક ઉકેલ મળે. એ ઉકેલના આધારે આપણે ઇલેક્ટ્રોનને પકડી શકીએ, ઇલેક્ટ્રોનને ગોતી શકીએ. રાઈટ? ઇલેક્ટ્રોનની સંભાવના વ્યક્ત કરી શકીએ અને એના આધારે આપણે પરમાણુને સમજાવી શકીએ કે આ રીતે ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે. રાઈટ? એના આધારે આખી ને આખી જે ઇલેક્ટ્રોન રચના છે એ આવવાની છે. એટલે એને સમજવા માટે આ અગત્યનું છે. થિયરીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો તમારે ખરેખર રસાયણશાસ્ત્ર ભણવું હોય, રાઈટ, તમને કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય, પરમાણુની અંદર તમારે ભણવું હોય કે પરમાણુ છે શું એક્ઝેક્ટલી, ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી જે ગતિ કરે છે શું, તો એટલા માટે આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. બાકી થિયરીની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ નથી. તો આ સમજવા માટે આ લેક્ચર ઘણો ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? તો સમજવાનો પ્રયત્ન કરો. બાકી તમે આ નહીં કરો તો પણ મને તો કોઈ વાંધો નથી. ફાઇન. ચાલો, તો એ પણ આપણે કેટલાક મુદ્દા આપેલા છે સાથે સાથે જોઈ લઈએ. ચાલો, તો કહીએ છીએ મુદ્દાઓ. આ ધ્યાનમાં આવશે. જો આ છે ને ડાયાગ્રામ ધ્યાનમાં કવર કરી લો એટલે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે તરંગ વિધેય એટલે એનું સમીકરણ, કક્ષકનું સમીકરણ, એના ઉકેલ એટલે તે n, l અને m ધ્યાનમાં આવશે. રાઈટ? આ સેટમાં એના ઉકેલને દર્શાવો. ફાઇન. ચાલો, તો આપણે કહીએ છીએ હવે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ની કેટલીક અગત્યની બાબતો. રાઈટ? લેક્ચરનો આઈ થિંક લાસ્ટ ટોપિક છે પણ ખૂબ જ અગત્યનો છે.
ચાલો તો કહીએ છીએ મુદ્દાઓ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનાની અગત્યની ખાસિયતો. તો 4-5 મુદ્દાઓ આપણે લખવાના છીએ. કેટલાક આપણે જે જોયા ને એ જ છે, એનું એક્સપ્લેનેશન છે, અને બીજા આપણે જે છે એ જોવાના છે. યાદ કરો, આપણે બોહરના પરમાણુય નમૂનામાં એવું કીધું હતું કે એ જે છે ક્વોન્ટાઇઝ્ડ ઇલેક્ટ્રોન શક્તિ સ્તર રચે. ઇલેક્ટ્રોનની જે ઊર્જા છે ને એ ક્વોન્ટાઇઝ્ડ હોય. ક્વોન્ટાઇઝ્ડ એટલે કે પહેલું શક્તિ સ્તર હોય એની ઊર્જા જેટલી જ ઇલેક્ટ્રોન ઊર્જા ધરાવી શકે. પછી તો બીજું શક્તિ સ્તર આવે, પછી ત્રીજું આવે, ઇન બિટવીન કશું ના, રાઈટ? પહેલું શક્તિ સ્તર અને બીજું શક્તિ સ્તર હોય ને તો યા તો પહેલામાં ઇલેક્ટ્રોન હોય યા તો બીજામાં હોય, રાઈટ? વચ્ચે ઇલેક્ટ્રોન ના હોય. આવું બોહરે કીધું હતું. હા, બોહરે આવું આપણને કીધું હતું. યાદ કરો, એને આપણે દર્શાવતા હતા n = 1, n = 2. એ જે n = 1, 2 એવું લખતા હતા ને એ જ તો મુખ્ય ક્વોન્ટમ નંબર, એ બીજું કશું નતું. એટલે પહેલો મુદ્દો આપણને સેમ જે આપણે બોહરમાં કીધું ને એ જ આપેલો છે કે ઇલેક્ટ્રોનની ઊર્જા એ ક્વોન્ટીકૃત થયેલી હોય છે. ક્વોન્ટીકૃત એટલે શું એ હવે તમને ખ્યાલ છે, રાઈટ? ક્વોન્ટીકૃત એટલે શું તો કે ફેલાયેલી ન હોય, એ બંધિત હોય. બંધિત એટલે કે પહેલું n = 1 સુધી હોય, પછી ડાયરેક્ટ n = 2 સુધી હોય, પછી n = 3 સુધી, રાઈટ? એ કેન્દ્ર સાથે બંધિત હોય તો એને કહેવાય ક્વોન્ટીકૃત હોય છે. અને એ જે મળે એને આપણે શું કીધું હતું? શક્તિ સ્તર. યાદ છે? આવું આપણે લખતા હતા, અહીંયા આમ દોરતા હતા n = 1, પછી આવું દોરતા હતા n = 2, પછી n = 3. આવું કર્યું હતું ને, આખો ડાયાગ્રામ બનાવ્યો હતો ને, રાઈટ? તો એ જે લખતા હતા ને n = 1, 2, 3, 5, 6 એ બધા શું હતા? એ મુખ્ય ક્વોન્ટમ નંબર હતા, રાઈટ? જે હમણાં આપણે સેટ લખ્યો ને એમાંનો પહેલો મુખ્ય ક્વોન્ટમ નંબર એ હતો, તો એના આધારે આપણે લખતા. ફાઇન. ચાલો તો આપણે કહીએ છીએ કે જે ક્વોન્ટીકૃત જે છે ને, જેનું શક્તિ સ્તર મળતું હતું ને શું હતું એક્ઝેક્ટલી હવે આપણને ખબર પડી કે એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું ઇલેક્ટ્રોન તરંગ વિધેય હતું, રાઈટ? એ જ લખવાના છીએ કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર એ શ્રોડિંજર તરંગ સમીકરણના ઉકેલથી મળતું તરંગ વિધેય છે, રાઈટ? ઉકેલથી મળતું તરંગ વિધેય છે જે આપણે જોયું, રાઈટ? અને મેં તમને કહી દીધું કે આપણે લખતા હતા n = 1 અને ઉકેલમાં n એ મુખ્ય ક્વોન્ટમ નંબર હતો, રાઈટ? એટલે એના ઉકેલથી મળતું જે શક્તિ સ્તર છે ને એ જ દર્શાવે છે, રાઈટ? એટલે એ ક્વોન્ટમ નંબર જ દર્શાવે છે જે આપણે ઓલરેડી જોયું હતું. ચાલો ત્રીજું કહીએ છીએ, અને ત્રીજું એટલે શું? તો ત્રીજું એટલે જે આપણે કીધું ને એ કયું તો કે ઇલેક્ટ્રોનનો વેગ અને એનું સ્થાન ચોક્કસ તો નક્કી કરી શકતા નથી, તો શું કરવું જોઈએ? તો એની સંભાવના દર્શાવવી જોઈએ. અને ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનામાં આપણે ઇલેક્ટ્રોનની આપણે રેડિયસ ના દર્શાવીએ કે આટલી ત્રિજ્યા હોય, રાઈટ? એને આપણે શું દર્શાવીએ? એની આપણે સંભાવના દર્શાવીએ કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવીએ છીએ, એનું ચોક્કસ સ્થાન દર્શાવતા નથી. એની ખાસિયત છે કે શું લખીશું? હા, તો કે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનામાં ઇલેક્ટ્રોનની વેગ અને સ્થાન એક સાથે દર્શાવવાના બદલે ઇલેક્ટ્રોન મળી આવવાની માત્ર સંભાવના દર્શાવે છે કે ઇલેક્ટ્રોન ક્યાં મળશે? તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે, રાઈટ? કે આટલા એરિયામાં ઇલેક્ટ્રોન હોઈ શકે છે, આટલા ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન હોઈ શકે છે. એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન અહીંયા છે ને એવું ક્યાંય આ ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનામાં કીધું નથી. જે ભૂલ બોહરે કરી દીધી કે એને એક્ઝેક્ટ રેડિયસ પણ દર્શાવી દીધી અને એક્ઝેક્ટ વેગ પણ દર્શાવી દીધું, જે શક્ય નથી, રાઈટ? એટલે આપણે એ ભૂલ નહીં કરીએ. આપણે યાંત્રિકીય નમૂનામાં શું દર્શાવીશું? માત્ર સંભાવના દર્શાવીશું. ફાઇન. ચાલો આગળ કહીએ છીએ ચોથો મુદ્દો, અને એ જે છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હમણાં જે આખી આપણે મહાભારત કરી હતી ને આના અગાઉ, હમણાં એ બધું લખવાના છે કે જે પરમાણુનું જે આપણે કક્ષક કીધી હતી એ શું છે એક્ઝેક્ટલી? તો એ આપણે કહીશું કે પરમાણુની કક્ષક
એ શું છે તો કે એ એનું ઇલેક્ટ્રોન વિધેય છે, રાઈટ? એ તો તમને ધ્યાનમાં આવી કે એ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે, તરંગ વિધેય છે. એટલે જ્યારે પણ આપણે ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય એવું કહીએ ને તો એની સાથે શું સંકળાયેલું હોવું જોઈએ? એક પરમાણુય કક્ષક સંકળાયેલી હોવી જોઈએ, રાઈટ? ઉલટું કહીએ કે પરમાણુની કક્ષક એ જ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે, તો જેટલા તરંગ વિધેય મળે એટલી શું હોવી જોઈએ? એટલી કક્ષકો હોવી જોઈએ. અને બીજું આપણને આપેલું છે ખૂબ જ અગત્યનું કે એક કક્ષકમાં મેક્સિમમ વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, રાઈટ? એક કક્ષકની અંદર એનાથી વધારે ઇલેક્ટ્રોન આવી શકે નહીં. જો એનાથી વધારે ઇલેક્ટ્રોન હોય ને તો એના માટે પાછું એક અલગ વિધેય હોવું જોઈએ, અને એ અલગ વિધેય મળે એનો મતલબ અલગ પરમાણુય કક્ષક રચાવી જોઈએ, રાઈટ? આ ત્યારે તમને સમજાશે કે 2 જ ઇલેક્ટ્રોન શા માટે? જ્યારે આપણે બધા ક્વોન્ટમ નંબર જોઈ લઈશું ને, બધા n l ml અને s સ્પિન ક્વોન્ટમ નંબર, ત્યારે તમને સમજાશે કે એક્ઝેક્ટલી આ શા માટે આવું આપણે કહીએ છીએ. એનો મતલબ તમને ધ્યાનમાં જ છે કે હવે આપણે એમ કહેતા હોઈએ ને કે એક ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોનને લગતું કોઈ તરંગ વિધેય હોવું જોઈએ, અને તરંગ વિધેય હોય તો એની પરમાણુય કક્ષક હોય, રાઈટ? 2 ઇલેક્ટ્રોન તો 2 તરંગ વિધેય હોવા જોઈએ, અને 2 તરંગ વિધેય હોય તો 2 પરમાણુય કક્ષક હોય, અને એ પરમાણુય કક્ષકના ઉકેલ મળે, અને એ ઉકેલ કેના સ્વરૂપે મળે? એ સેટમાં મળે n l અને ml સ્વરૂપે. ધ્યાનમાં આવશે જે અગાઉ આપણે બધી વાત કરી ને એ જ લખવાની છે, એટલે બધું લખતો નથી. હમણાં જે આપણે વાત કરી હતી ને યાંત્રિકીય નમૂનામાં, રાઈટ, હાઇડ્રોજનના પરમાણુ માટે એ જ બધું લખવાનું છે, રાઈટ? તો એ તમને ધ્યાનમાં જ છે, એટલે ધ્યાનમાં રાખ, બધું લખતો નથી. ફાઇન. અને એ જે છે એ તરંગ વિધેય શેના સ્વરૂપે મળે? તો એ તરંગ વિધેય આપણે કહીએ છીએ કે સાઈ સ્વરૂપે મળે, કે જેની અંદર આપણે એનું આખે ને આખો ડેટા જે છે એ સંગ્રહી શકીએ, રાખી શકીએ છીએ, રાઈટ? તરંગ વિધેય તો એ આપણને સાઈ સ્વરૂપે મળે. અને છેલ્લો આપણને એક મુદ્દો આપેલો છે, એ પણ અગત્યનો છે. એમાં આપણે શેની વાત કરીશું? તો એમાં આપણે કહીશું ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે, કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એ સાઈ સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય છે, જેને ઇલેક્ટ્રોન ઘનતા પણ કહે છે, અથવા તો સંભાવ્યતા ઘનતા પણ કહે છે, જેને ઇલેક્ટ્રોન ઘનતા અથવા સંભાવ્યતા ઘનતા પણ કહે છે. જો આ અગત્યનું છે, આ કદાચ એમસીક્યુ માં પૂછાઈ શકે, જે મેં તમને ઓલરેડી અગાઉ લખાવેલું જ હતું, રાઈટ? હમણાં મેં અહીંયા કોર્સમાં કરીને બોક્સ કરીને તમને લખાવેલું જ હતું કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે ને સાઈ સ્ક્વેર ના સમપ્રમાણમાં. એટલે આ એમસીક્યુ માં આવી શકે, આ અંડરલાઈન કરીશું, આ મુદ્દો યાદ રાખીશું. તો કેટલીક અગત્યની ખાસિયતની જે બાબતો હતી ને, એ આ 5 બાબતો હતી. તો આ બાબતો આપણે યાદ રાખીશું. જો ફરીથી હું કહું કે આ ક્યાંય થિયરીમાં નથી પૂછાવાનું, પણ પરમાણુને આપણે સમજવો હોય ને આગળ જે આવતા ક્વોન્ટમ નંબર છે એને સમજવા હોય તો આ 5 મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું, તો આપણે ઈઝીલી જે છે એ આ નમૂનો સમજી શકીશું. બીજું કે આ જે નમૂનો છે ને લેટેસ્ટ છે, આના પછી આની પણ મર્યાદાઓ હશે, કેટલીક મર્યાદાઓ આની પણ હશે, પણ આના પછી બીજો જે કોઈ નમૂનો છે એ નથી વપરાય. આ જ નમૂનાના આધારે આજે પણ આપણે કેમિસ્ટ્રીમાં પરમાણુને સમજીએ છીએ. અને આ યાદ રાખજો, જ્યારે આપણે બંધ ભણીશું ને રાસાયણિક બંધ, તો રાસાયણિક બંધમાં પણ આનો જ ઉપયોગ કરીશું, રાઈટ? રાસાયણિક બંધમાં પણ હું તમને કહું છું કે આનો જ ઉપયોગ કરીશું. જ્યારે આપણે છેલ્લે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ભણીશું, રાઈટ, એમાં પણ છેલ્લી લેટેસ્ટ થિયરી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે, અને એના માટે આપણે આનો ઉપયોગ કરીશું, આ સિદ્ધાંત. તો ત્યારે પણ હું તમને યાદ કરાવીશ, એટલે યાદ રાખો, ખૂબ જ અગત્યનો છે. તો આ આપણે કીધું ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ ઇલેક્ટ્રોન, રાઈટ? એટલું તમે યાદ રાખો કે એવું કહે છે કે ઇલેક્ટ્રોન હોય ને તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું એનું તરંગ વિધેય હોય, અને એ તરંગ વિધેયને આપણે શું કીધું હોય? પરમાણુય કક્ષક. ધ્યાનમાં આવશે. તો આ થયો પરમાણુય નમૂનો, ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો, રાઈટ? ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જે બાકીના એના સેટ હતું ને L, N, L અને ml, એના વિશે વાત કરીશું. ક્વોન્ટમ નંબર શું છે એના વિશે વાત કરીશું, કેમ કે એ ખૂબ જ અગત્યના છે. તો ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર, થેન્ક યુ સો મચ.